टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર રાજકોટમાંથી વિંછિયામાં સગીરાના અપહરણ મામલે વધુ કેટલાક અપડેટ સામે આવ્યા છે, જેમાં 6 લોકો સામે અપહરણ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી। તાંત્રિક વિધિ માટે સગીરાનું અપહરણ કર્યાનો ખુલાસો થયો છે। 4 આરોપીની ધરપકડ કરાઈ છે। 3 આરોપીની શોધખોળ હજુ યથાવત છે। મુખ્ય આરોપી દિનેશ એ 6 લોકો સાથે ભેગા મળીને અપહરણ કર્યું હતું। દિવાલની આરપાર જોઈ શકે તેવા ચશ્મા હોવાનું કહી પૈસા પડાવ્યા। 6 લોકો પાસેથી 70 લાખ રૂપિયાની છેતરપિંડી કરી। ચશ્મા માટે સગીરાને તાંત્રિક પાસે લઈ જવાની વાત કરી। સગીરાનું અપહરણ કર્યા બાદથી મુખ્ય આરોપી અને સગીરનો કોઈ જ પતો નથી। 4 આરોપી આ સમગ્ર કેસમાં ઝડપાઈ ગયા છે, જ્યારે 3 જે આરોપી છે તેમની શોધખોળ ચાલી રહી છે। ચશ્મા માટે સગીરાને તાંત્રિક વિધિ માટે લઈ જવામાં આવી હતી। સગીરાનું અપહરણ કર્યા બાદથી જે મુખ્ય આરોપી છે અને સગીર છે તેનો કોઈ અતોપતો નથી। તો વિંછિયાથી આ સમગ્ર મામલો અપહરણના કેસમાં કે જ્યાં 6 લોકોએ અપહરણ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી। અમારા સંવાદદાતા રાજેશ લિંબાસિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રાજેશ, પૂરી વિગત। બિલકુલ, જે વિંછિયામાં 1 મહિના પહેલા જ જે અપહરણની ફરિયાદ છે તે નોંધાઈ હતી, ત્યારે પરિવારજનોએ જે 17 વર્ષ સગીરા છે તે ગુમ થઈ હતી ને ત્યારબાદ પરિવારે વિંછિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ને ત્યારે સમગ્ર મામલે વિંછિયા પોલીસે તપાસ કરતા 4 આરોપી પકડાયા હતા। તેમની અંદર અપહરણની અંદર ટોટલ 7 આરોપી છે તેઓ પ્રાથમિક સ્થિતિ વિગત મળી રહી છે અને અપહરણ કરવાનું કારણ છે કે જે એન્ટિક ચશ્મા છે તેને લઈને અપહરણ થયું હોવાની પ્રાથમિક વિગત છે તે મળી રહી છે। જે મુખ્ય આરોપી છે તે જે આરોપી પાસેથી જે અન્ય આરોપી છે તેમને કહેવામાં આવ્યું હતું કે મારી પાસે કોઈ એન્ટિક ચશ્મા છે, તેમની અંદર જે 10 લાખ રૂપિયા અલગ અલગ વ્યક્તિ સાથે 7 આરોપીએ ભેગા કરી 70 લાખ રૂપિયાનું જે મુખ્ય આરોપી દિનેશ છે તેમને આપવામાં આવ્યા હતા અને તેમને કહેવામાં આવ્યું હતું કે જે આ ચશ્મા છે તેને વિધિ કરવામાં આવે તો આ ચશ્મા છે તે આરપાર છે તે દેખાય તેવું છે તે દિનેશ જે મુખ્ય આરોપી છે તે કહી રહ્યો હતો અને ત્યારબાદ તે સગીરાનું અપહરણ કરવું પડશે તેવું દિનેશ દ્વારા કહેવામાં આવ્યું હતું। ત્યારે 7 આરોપી ભેગા થઈ અને સગીરાનું અપહરણ કરવાની પ્રાથમિક છે તે માહિતી મળી છે અને મહત્વનું છે કે જે સગીરા છે તેમને જે એક વિંછિયાના ગામની અંદર જે વાડી છે તેમને ભુવા પાસે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની વિધિ થાય ત્યારબાદ તેમને જે ચશ્મા છે તે સોંપવામાં આવશે તેવી દિનેશ દ્વારા જે પ્રાથમિક છે તે વિગત છે તે મળી રહી છે। મહત્વનું છે કે કેટલા 1 મહિનાથી આ લોકો જે પરિવાર દ્વારા છે તે આરોપીને શોધખોળ કરી રહ્યા છે। મહત્વનું છે કે જે આરોપી છે તે પકડાયા નથી, પરંતુ 4 આરોપી પકડાતાની સાથે જ સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે। હાલ જે સગીરા છે અને જે મુખ્ય આરોપી દિનેશ છે તે પોલીસ પકડથી દૂર છે, ત્યારે હાલ વિંછિયા પોલીસ છે તે સમગ્ર મામલે તપાસ છે તે કરી રહી છે। જી બિલકુલ, આભાર। તો તાંત્રિક વિધિ માટે સગીરાનું અપહરણનો અહીંયા ખુલાસો થયો છે। 4 આરોપીની ધરપકડ થઈ છે, 3ની શોધખોળ ચાલુ છે।